Hello everyone, myself Patel Pinky and welcome to my YouTube channel. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય ભાગ 4માં અભ્યાસ કરીશું. મિત્રો, આપણે અગાઉ ભાગ 3માં દ્રવ્ય ઉપર થતી તાપમાનની અસર અને કેટલીક શબ્દની સંજ્ઞા સમજ્યા હતા. આજે આપણે દ્રવ્ય ઉપર થતી દબાણની અસર અને બાષ્પીભવન વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં હવે આપણે દ્રવ્યની ઉપર થતી દબાણની અસર જોઈએ. મિત્રો, આ સમજવા માટે આપણે કોઈ દ્રવ્યની અવસ્થા લઈ લઈએ. વાયુ લઈ લઈએ. વાયુ ઉપર દબાણ વધારીએ છીએ ત્યારે ધીમે ધીમે તેના દ્રવ્યના કણો નજીક આવે છે અને જો આ ક્રિયા ચોક્કસ તાપમાને કરવામાં આવે તો દ્રવ્યની અવસ્થા પણ બદલી શકાય છે. વાયુના કણો ઉપર દબાણ લગાડવાથી તેના કણો ધીમે ધીમે નજીક આવે છે અને પ્રવાહીમાં રૂપાંતર થાય છે. વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને પ્રવાહીકરણ કહેવાય છે. આમ મિત્રો, દ્રવ્ય ઉપર દબાણ લગાડતા આપણે તેની અવસ્થાને પણ બદલી શકીએ છીએ. જેમ કે ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં અને વાયુનું ઘનમાં. મિત્રો, હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈશું. બાષ્પીભવન એટલે શું અને તેની ઉપર અસર કરતા પરિબળો. મિત્રો, તમે તમારા રોજિંદા જીવનમાં એવી ઘણી બધી પ્રવૃત્તિઓ જોઈ હશે. જેમ કે જ્યારે તમે કપડાં સુકાવવા નાખો છો ત્યારે તેની અંદર પાણી હોય છે. કપડાં સુકાઈ જતાં પાણી ઉડી જાય છે. તો આ પાણી ક્યાં ગયું? આપણે તેને વધારાની કોઈ ઉષ્મા આપતા નથી. એક બીજું ઉદાહરણ જોઈએ. બરફ છે. જ્યારે તમે ગીઝરમાંથી કાઢી બહાર મૂકો છો ત્યારે તેમાંથી થોડીક ઘણી વરાળ નીકળતી દેખાય છે, એટલે કે બાષ્પ નીકળતી દેખાય છે. બરફ તો ઠંડો હોય છે છતાં બાષ્પ દેખાય છે. એક બીજું ઉદાહરણ લઈએ. એક પાત્રમાં પ્રવાહી ભરી રહેવા દો. થોડા દિવસ પછી તે પાણી કે પ્રવાહી આપોઆપ સુકાઈ જાય છે. મિત્રો, આ બધા જ ઉદાહરણમાં થતી પાણી ઉડી જવાની ઘટના સમજવા માટે આપણે બાષ્પીભવનનો ટોપિક સમજવો પડે. સમજીએ બાષ્પીભવન એટલે શું. કોઈપણ દ્રવ્યની સપાટીના કણો પર તેની પાસે બીજા કણો કરતાં થોડી વધારે ઉર્જા હોય છે. શા માટે સમજીએ. મિત્રો, આપણે દ્રવ્યના વચ્ચેનો કણ જુઓ. તેની બંને બાજુ ઉપર નીચે બીજા કણો ગોઠવાયેલા હોય છે, માટે તેની ગતિ ઉર્જા એકદમ ઓછી હોય છે. એટલા માટે તેની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા પણ ઓછી હોય છે. અને તેની સરખામણીમાં દ્રવ્યની સપાટી પરનો કણ જુઓ. દ્રવ્યની સપાટી પરના કણની ત્રણેય બાજુ કણો હોય છે અને ઉપરની બાજુ ખુલ્લી હોય છે. આથી તે ઉપર વાતાવરણમાં ગતિ કરી શકતો હોય છે. આથી જ્યારે તેની ગતિ ઉર્જા વધી જાય છે ત્યારે તે આજુબાજુના દ્રવ્ય સાથે આકર્ષણ બળથી જોડાયેલો હોય છે તેનાથી છૂટો પડી જાય છે અને વાતાવરણમાં મુક્ત રીતે ગતિ કરવા લાગે છે. આથી કોઈપણ પ્રકારની ઉષ્મા આપવા વગર પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે. આ ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. તમે આકૃતિમાં જુઓ. સપાટી ઉપરનો કણ આમ તેમ ગતિ કરી વાતાવરણમાં છૂટો પડી જાય છે. હવે મિત્રો, આપણે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો વિશે સમજીએ. બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે ક્ષેત્રફળની અસર. ક્ષેત્રફળ વધતા બાષ્પીભવન વધે છે. કેવી રીતે સમજીએ. મિત્રો, જેમ જેમ ક્ષેત્રફળ વધે છે તેમ તેમ બાષ્પીભવનની ક્રિયામાં વધારો થાય છે. કારણ કે ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનની પ્રક્રિયા કરવાની સપાટી પણ વધારો થાય છે. એટલા માટે ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનની ક્રિયામાં વધારો થાય છે. હવે બીજું પરિબળ છે તાપમાન. તાપમાન વધતા ઉર્જા વધે. કણો વચ્ચેનો આકર્ષણ બળ નબળું પડે. આથી તાપમાન વધતા બાષ્પીભવન વધે છે. સમજીએ. તાપમાન વધવાથી દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે અને ગતિ ઉર્જા વધવાને કારણે આસપાસમાં રહેલા દ્રવ્યના કણો સાથે આકર્ષણ બળ વધે છે અને ત્યાંથી છૂટા પડી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ જશે. માટે તાપમાન વધતા બાષ્પીભવનની ક્રિયા વધે છે. હવે ત્રીજું પરિબળ છે હવાના ભેજની અસર. ભેજ વધતા બાષ્પીભવન ઘટે છે. મિત્રો, હવાની પણ લિમિટ હોય છે.
ભેજ સંગ્રહ કરવાની. તેના કરતાં વધારે ભેજનું સંગ્રહ કરી શકશે નહીં. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે ત્યારે દ્રવ્યની સપાટી પરના કણો જે મુક્ત થાય છે તેને સંગ્રહ કરશે નહીં. હવે ત્રીજું પરિબળ છે પવનની ઝડપ. હવાની અંદર ઘણા બધા દ્રવ્ય વાયુ સ્વરૂપમાં રહેલા હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ વાયુ દ્રવ્યના કણો સાથે અથડાય છે ત્યારે વાયુના દ્રવ્યની કણોની અંદર રહેતી ગતિ ઉર્જા થોડા પ્રમાણમાં સપાટી ઉપર રહેલા કણોને આપી દે છે. એટલા માટે સપાટી ઉપર રહેલા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા થોડી વધી જાય છે, જેના કારણે તે હવામાં મુક્ત થઈ જાય છે. હવાની ઝડપ વધવાથી બાષ્પીભવનની ઝડપ પણ વધે છે. મિત્રો, હવે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે.